દેવાંગ, હું શું કહેતી હતી કે હમણાં તમે બજારમાં જાઓ ને તો મારી રાખડી લેતા જજો, કેમ કે આજે મોકલશું ત્યારે પહોંચશે. દેવાંગ, દેવાંગ, ક્યાં ખોવાઈ ગયા છો? તું ક્યારે આવી? અત્યારે જ આવી. પણ તમે કયા વિચારમાં ખોવાયેલા છો? કંઈ નહીં, જો ને હમણાં બેન સાથે વાત કરતો હતો તો વાતમાં એણે કહ્યું કે હમણાં રક્ષાબંધન આવી રહી છે તો તારા માટે મારા હાથેથી રાખડી બનાવી રહી છું. એ તો છે જ ને. દર વખતે દામિની બેન પોતાના હાથે જ રાખડી બનાવે અને પછી તમને બાંધી આપે ને તો જ એમને શાંતિ મળે. ગયા વર્ષે એક વખત આવી ન શક્યા, એમાં તો બાપ રે, હજુ સુધી એમને અફસોસ છે. એટલે જ આ વખતે મેં એમને કહ્યું છે કે પહેલાં જ આવી જજો, 2-4 દિવસ રોકાઈ જ જજો. એને રોકાતી પણ એક વિચાર આવી રહ્યો છે કે આ વખતે આપણે શું કરીશું એના માટે ખાસ. ખાસમાં એમનું પ્રિય જમવાનું બનાવીશું. અને તમને ખબર છે ને, આપણે ઘરે જમવાનું બનાવીએ અને પછી વનમાં લઈ જઈને ખાઈએ તો એમને બહુ જ ગમે. આ વખતે મેં એવું જ વિચાર્યું છે. તમને ખબર છે ને કે તમારા ફ્રેન્ડનું એક ફાર્મ છે, ત્યાં આપણે જશું, સાથે બધા જમીશું, એક આખો દિવસ સાથે રહેશું. એ બધી તો રહી મૂડ ફ્રેશ કરવાની અને બહાર જવાની વાતો, પણ હા તો એ જ હોય ને. જ્યારે મારી બેન મને હાથમાં રાખડી બાંધશે ત્યારે તને શું આપીશ? તું જાણે છે ને કે અત્યાર સુધી ક્યારેય પણ મારી બેનને મેં કોઈ નાની સૂની વસ્તુ આપી નથી. ક્યારેક સોનાનો હાર કરાવી આપ્યો છે, ચેન કરાવી આપી છે, વીંટી પણ કરાવી આપી છે, પણ ખબર છે મને કે તમે શું વિચારવા માંડ્યા છો. વખતે એ જ ને કે આ વખતે એટલી સગવડતા નથી તો આપણે એને ગિફ્ટમાં શું આપશું? એ જ કહેવા માગું છું કે હીરાના ધંધામાં પણ બહુ મંદી ચાલી રહી છે અને ઉપરથી મારા માથેનું આ લેણું. મને નથી લાગતું કે તમે છે ને બેન પાસે ખાલી રાખડી બંધાવી એટલું જ. તમે બેનને પારખી જ નથી શક્યા. દુનિયાની કોઈ બેનને પૈસાની લાલચ નથી હોતી. એ તો એક બહાનું છે પિયરે આવવાનું. જેને પણ આ તહેવાર બનાવ્યા છે ને એ બહુ સમજી વિચારીને બનાવ્યા છે. વીરપસલી, રક્ષાબંધન એટલે શું છે કે લગ્ન પછી દીકરી પોતાના ભાઈને મળી શકે. એટલે આમાં કોઈ પૈસાનો વિચાર કરવાની જરૂર જ નથી. છતાંય એક ભાઈ તરીકે હું આ વર્ષે એને કદાચ કોઈ નાની મોટી વસ્તુ આપીશ તો એના મનમાં શું થશે કે દર વખતે ભાઈ મને મોટી મોટી વસ્તુઓ આપતો હતો અને અચાનક એને પણ ચિંતા થશે ને મારી. નહીં, આ વખતે તમે એને ભેટ આપશો ને તો એ ભેટ તમને પાછી આપી દેશે. પૂછો કેમ? કેમ? દુનિયાની કોઈ બેન એવી હોય કે જે પોતાના ભાઈને કરજો કરાવીને ગિફ્ટ લે? અરે બેન તો છે ને એ ભાઈના દુઃખમાં ભાગીદારી કરવાવાળી હોય છે, નહીં કે એના દુઃખમાં વધારો કરવાવાળી. સમજાયું? અને હા, તેમ છતાંય મેં એક નાનો એવો પ્લાન કરી રાખ્યો છે. તે જે કંઈ પણ પ્લાન કર્યો હશે ને બહુ સારો અને વિચારીને જ કર્યો હશે. પણ ચાલ હવે, મને આમ પણ લેટ થઈ રહ્યું છે, હું નીકળું હવે. પણ હા, મારી રાખડી મોકલવાનું નહીં ભૂલતા. કવર નીચે જ પડ્યું છે. ઠીક છે, લઈ લઉં છું. મમ્મી, હા બોલ ને બેટા. આ દેવાંગ રક્ષાબંધનને લઈને ચિંતામાં છે. કેમ? કારણ કે કોઈ રક્ષાબંધન એવી નથી આજ સુધીની કે જેમાં એમણે એમની બેનને મોટી મોટી ભેટ ન આપી હોય. અને આ વખતે જે મંદી છે એ મંદીમાં તો ખબર નહીં આપણા તહેવારો જ કેવા જશે. દિવાળી હશે કે આપણા માટે બે ટંક ખાવાનું ક્યાંથી કાઢશું એ પ્રશ્ન એ નથી ખબર પડતી. અરે બેટા ચિંતા નહીં કર ને, કંઈ વાંધો નહીં. આપણે અત્યાર સુધી દામિનીને બહુ બધી ગિફ્ટ આપી છે ને, અને સારી સારી ગિફ્ટ આપી છે, તો એક વર્ષ કંઈક આપણે નહીં આપીશું તો પણ ચાલશે. ના મમ્મી, એવું તો નહીં કરીએ કે કંઈ જ ના આપીએ. પણ હા, મેં વિચાર્યું છે કે કોઈ ચૂંક કેવું આપી દઈએ નાની, જે 2-3 હજારમાં આવી જાય. અથવા તો ચાંદીની પાયલ, એ પણ તો 2-3 હજારમાં આવી જાય. હા, એટલામાં તો કદાચ આવી જ જશે.
એટલા તો આપણી પાસે છે જ. અને મમ્મી, દામિની બેનને ખોટું તો નહીં લાગે ને? એમ અરે. એવું નહીં થાય ને કે આજ સુધી એમના ભાઈએ આટલી મસ્ત મસ્ત ગિફ્ટ આપી અને આજ કેમ આવું? ના ના બેટા, એવું કંઈ નહીં થાય. જો દામિની છે ને આમ પણ થોડી સમજદાર છે, હા, એટલે એવું બધું કંઈ લાગે નહીં એને. અને એને ખબર છે કે હમણાં આપણી શું પરિસ્થિતિ છે, એટલે એવું બધું વિચારવાની કંઈ જરૂર નથી આપણે. હા મમ્મી, એવી જ આશા રાખીએ કે દામિની બેનને દુઃખ ન લાગે. પણ હા, એ આવે છે ક્યારે? અરે જો હું તને એ જ કહેવા આવી હતી ને ભૂલી ગઈ. હમણાં જ એનો ફોન આવ્યો, હું હમણાં એની સાથે વાત કરીને જ આવી છું. એ આવે જ છે, નીકળી ગઈ છે. એવું છે? હા, અને છે ને તે અહીંયા રહેવાની છે 2-3 દિવસ. મેં કીધું થોડું વધારે રહેતે અમારી સાથે તો સારું લાગતે અમને. મને કે મમ્મી થોડું મારે ત્યાં પણ બધું સાસરામાં કામકાજ હોય એટલે હું બહુ તો નહીં રોકાઈશ, પણ 3-4 દિવસ તો આરામથી રોકાઈશું તમારેથી. ઠીક છે, તો પછી હું એમની તૈયારી કરી લઉં આવવાની. એમનું ભાવતું બનાવી લઉં જમવાનું. ઠીક છે બેટા. કાંઈ સમાચારમાં નથી, બધી જ જગ્યાએ મંદી 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 ચાલે છે. શું કરવાનું? અરે 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 મૂક, મૂક, આલ્યો. મૂક. બેસ બેસ એ રામ. બેસ. થાકી ગઈ? બિલકુલ નહીં. માણસ થોડી થાકે, હું થોડી થાકું એટલો સામાન લઈને. કેવી વાત કરો છો? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે બધું મજામાં? હવે તું મજામાં પાણી બાણી મગાવો ને બહુ. દામિની બેન, તમે અચાનક જ આવી ગયા. હા. મને તો લાગ્યું તમારે આવવામાં સાંજ પડશે. ના ના બાપા, કીધું છે તું ને. તમને તો ખબર જ છે ને કે રક્ષાબંધન હોય એટલે હું તો અગાઉ પહોંચી જ ગઈ હોય. કેમ છે ઘરે બધા? બધાય મજામાં, એકદમ જલસા, કોઈને કાંઈ વાંધો નથી. જમાઈ ક્યારે આવવાના છે? એ હવે એમનું ઠેકાણું હોય તો કોઈ દી એમને મજા આવે ત્યારે આવે. એ વાત બરાબર છે ને હમણાં જો ને પાછી મંદી પણ ચાલે છે એટલે કોઈને કાંઈ એવું આપણાથી કહેવાય પણ નહીં કે ભાઈ તમે આવો કે એટલે બજારમાં કેટલી મંદી ચાલે છે ને આજકાલ. તમારા ભાઈ અને તમારા મમ્મી આખો દિવસ બસ મંદીની જ વાતો કર્યા કરે. હવે અત્યારે દીકરી આવી છે, અત્યારે તો મમ્મી આવી વાત ના કરો. સાચી વાત છે, બહુ તરસ લાગે છે. અરે અરે, હું તો ભૂલી જ ગઈ ને, હું લઈને આવું. ચા પણ બનાવી લાવજો ને સાથે બેટા. ઠીક હા? છે. બોલો, તમારી તબિયત કેમ છે? બસ જો એકદમ ફાઇન છે મારી તબિયત પણ. આ ગોપી બહુ મને જરાય કામ નથી કરવા દેતા. હા, લાગ્યું એ તો. મમ્મી, હું શું કહું છું, આ ભાઈને નહોતી ખબર કે હું આવવાની છું? ના એને ખ્યાલ નથી કે તું આવવાની છે, પણ આવતો જ હશે. એનું કામ થોડું ઘણું પતાવીને પછી આવે. હવે તું તો 2-4 દિવસ રહેવાની છે ને, બસ તો પછી હા, રહેવાની તો છું, કારણ કે મારું જ ઘર છે ને. હાઉસ તો વળી ઘર તો ખરું જ ને તારું. મને એમ કે તારા સાસુ સસરા ને બધા મજામાં છે બધા ઘરે? હોય જ તેને મજામાં. હું હોય ને શું વાંધો હોય? જ્યાં હું હોય ને ત્યાં ઉપાધિ હોય જ નહીં કોઈ દિવસ. એ વાત તારી એકદમ બરાબર છે. આ તમારા તબિયત પાણી તો સારા છે ને? મેં તો કોઈને પૂછ્યું નહીં. ભાભી મજામાં, ભાઈ મજામાં? અરે એકદમ મજામાં. જો હમણાં તારી સામે તો અહીંયા બેઠી હતી ને હું પણ તારી સામે જ બેઠી છું ને. એકદમ બધું અમે એકદમ સરસ છીએ, કંઈ તકલીફ નથી. તો વાંધો નહીં, ચલો મને તો લાગ્યું હતું કે આમાં પૈસા હશે. અંદર આવું કે? દામિની બેન, પૂછવાનું થોડું હોય, તમારું જ આ ઘર છે. આપ શું કરતા હતા? કંઈ નહીં, એમ જ. આ ઠીક, કબાટ બહુ ગમતો હશે એટલે વાડી ઘડી જોતા હશો નહીં? તમે પણ હજુ એટલા જ રમૂજી છો. ભાભી, હું આવી ત્યારે નીચે આપણે લોકોને કંઈક વાત થઈ નહીં? શનિ? એ જ કે ઘરમાં પૈસાની થોડી દામિની બેન, મમ્મી તો એમ જ છે. તમને તો ખબર જ છે ને કે બૈરાઓનો સ્વભાવ હોય. આ થોડી ઘણી કે વાતની ખબર હોય ને એટલે બસ પ્રચાર કર્યા કરે. આ ક્યારેક તમારા ભાઈ બોલ્યા હશે કે હમણાં થોડું કામ ધંધો ઓછો ચાલે છે એટલે. હા, હું એ જ પૂછું છું કે શું વાત છે, એમ પ્રોપર મને વાત કરો ને ડિટેલમાં. કંઈ છે જ નહીં, ઠીક છે, બધું બરાબર છે. બરાબર છે ને? લાગ્યું જ મને કે મારા ભાઈથી કંઈ ભૂલ થઈ તો ના શકે. હવે ખેંચતાણ હોય ઘરમાં અને પોતાની પત્ની આટલું મોટું મંગળસૂત્ર પહેરાવે. હા, મંગળસૂત્ર તો સારું જ પહેર્યું છે ને, ઓરિજિનલ છે, સોનાનું છે ને. હા, છે તો સોનાનું, હા, પણ મારું મંગળસૂત્ર
આવું હતું, ખબર છે ને તમને? એટલે એ મંગળસૂત્ર મેં દઈને આ નાનું મંગળસૂત્ર લઈ લીધું. મને થયું કે આ મંગળસૂત્ર લઈ લઉં તો બાકીના જે પૈસા વધે થોડી ઘરમાં મદદ મળી રહે. ખરેખર બહુ જ ડાયા અને સારા છો હો તમે. ઘરમાં મદદ તો કરો છો તમે, એ વાત તો માનવી પડે મારે. કરવી જ પડે ને. આપણા પતિ ઉપર જો સંકટ હોય તો એ સંકટનો સામનો સૌથી પહેલાં પત્નીએ જ કરવો જોઈએ, આવું હું માનું છું. બાકી કુમારને તો સારું ચાલે છે ને કામકાજ? હા, એમને શું વાંધો હોય, એ તો બધું મસ્ત ચકાસ ચાલ્યા કરે. ચલો, એક ચિંતા તો નથી દેવાંગ પર. સારું, રક્ષાબંધનમાં આ વખતે બની શકે કે ખબર છે મને રક્ષાબંધન આવે છે ને એટલે મારો ભાઈ છે ને મારે એને કંઈ કહેવું જ ન પડે. એ છે ને બોલ્યા વગર એટલા ગિફ્ટ્સ લઈ આવશે ને કે વાત જ જવા દો. એટલું કેશ આપશે અને સાથે ગિફ્ટના ઢગલા હશે. શું થયું? આ વખતે લગભગ વધારે ગિફ્ટ આપવાનો છે. મને ખબર છે તમે જરાય ઉપાધિ ન કરો. હું મારા ભાઈને છે ને સારી રીતે ઓળખું છું. આ અમારા બંને ભાઈ બહેન વચ્ચે છે ને આવું તો પહેલેથી ચાલતું આવ્યું છે. મને તો લાગે છે કે આ વખતે કદાચ 16 ગિફ્ટ કરી દેશે મને. મેં કહ્યું હતું એને કે મારે ફોન લેવો છે તો કદાચ વિચારતો હશે સરપ્રાઈઝ આપવાનો છે મને. સરપ્રાઈઝ આપવાનો છે મને. હા, વિચાર તો કરતા હતા એવો જ કંઈક. જોઈએ હવે જેવી માતાજીની ઈચ્છા. તમે અહીંયા કેમ આવી ગયા? થોડો આરામ કરી લો, ફ્રેશ થઈ જાઓ. સારું, હું તો તમને બોલાવવા આવી હતી કે ભાભી થોડું છે ને મને સારું નથી લાગતું તો ચા બનાવી દો ને. હે ને? હા, તો હું જાઉં. દામિની બેન, તમે આ બધા સપનાઓ ખોટા જોઈ લીધા છે. આવું તો નહીં જ બને આ વખતે. ગઈ વખતે પણ માંડ કરીને તમને ભેટ આપી હતી. સોનાની કટલી માંડ કરાવી દીધી હતી. આ વખતે તમે 16નું વિચારીને આવ્યા છો. આ વખતે રક્ષાબંધનમાં તમારે અહીંયાથી દુઃખી થઈને જ જવું પડશે. બીજો કોઈ વિકલ્પ નહીં રહે. પ્લીઝ મને આવી રીતે ના અટવાડો ને. જો આ વખતે તમે ફરી પાછો ઓર્ડર કેન્સલ કરશો તો પછી મારો તૈયાર માલ બનાવેલો પડ્યો રહેશે. પ્લીઝ યાર, પૈસા છૂટા થાય એવું કંઈક કરાવો ને શેઠ. તમે જાણો છો ને કે હું નાનો કારખાનેદાર છું. મારી પાસે એટલા બધા રૂપિયા નથી કે હું વધારે રોકાણ કરી. ક્યાં છે તું? ફોન કરું પછી. અહીંયા ઊભો છે? અહીંયા શું કરે છે? કઈ નહીં, એક ફોન આવ્યો હતો એટલે ફોનમાં વાત કરતો હતો. ઠીક, ફોન આવ્યો હતો એટલે ફોનમાં વાત કરતો હતો. મને તો એવું થયું કે આ વખતે તારી બેન આવી છે એ તને નથી ગમ્યું. અરે હોતું હશે ગાંડી. તું આવે એને તારા પહેલાને ના ગમે એવું બને ખરા? મને તો બહુ જ ગમ્યું છે. આખરે ગમે એમ તોય. હા, તું છે ને તારી રીતે બધું કહી દેજે હા તારા પિયરિયામાં કે તારે અહીંયા રોકાવાનું છે થોડા ઘણા દિવસ. અને આમ પણ રક્ષાબંધન પછી તરત તો જવા જ નહીં દઉં. આપણે બહાર ફરવા પણ જવાનું છે. પ્લાનિંગ બનાવ્યું છે તારી ભાભી. એમ? મારા ભાભી માનવામાં નથી આવતું પણ તું કહે છે તો ઠીક છે, માની લઉં છું. બાકી બોલ બીજું કેમ છે? આ કુમારને કામ ધંધાનું બધું બરાબર છે ને? બધું બરાબર છે. ને આમ પણ હાલમાં કુમારને બધું સારું હોય તો વાંધો નથી. બાકી અત્યારની પરિસ્થિતિ બહુ ખરાબ છે. હા, એ તો છે જ ને. માર્કેટ અપડાઉન થઈ રહ્યું છે. હા, અને ઉપરથી પાછું આ બધું પોલિટિકલ પ્રેશર અને આ હમણાં જે બધા યુદ્ધો ચાલી રહ્યા છે ખરેખર કેવડાવી રહે એવી પરિસ્થિતિ છે. અને એમાં પણ ખાસ આ રક્ષાબંધનનો સમય. આ ટાઈમમાં તો છો ને મારે પણ ધંધામાં શું? એક મિનિટ, એક જ સેકન્ડ. મારા ઘરેથી ફોન છે, ઉપર. હાલો, હા ફોન છે તમારો, બોલો. એટલે પણ હાવ આમ કઈ હોય હે? હાવ તાર ભાઈ ની તો ભિખારી છે. હાવ ભિખારી એટલે ભિખારી. કુમાર, આ વખતે થોડુંક મંદી હતી ને દામિની બેન, તમે તો સમજો. ઠીક,
બેનને દેવા માટે હવે તો મંદી નડે છે બોલો. અરે આ કહેવાય છે ને કે બોનું દીકરીઓને આપો ને એટલું ઓછું પડે ને તમે લોકો તો સાવ ગયા. બેન તું પણ કુમારની વાતમાં આવી ગઈ. હા તો આવી જ જાય ને. હા જોયું તમે કેટલી બેઇજ્જતી કરાવી તે મારી. હા મને તો આ એમ કહેતી હતી કે તમે હારે આવો ને તો તમને કપડાં જોડી આપશે, પણ આને તો બટન ય નો આપ્યું. કુમાર જો આ વખતે એવું છે ને એટલે બાકી દર વખતે તો અમે તમને આપીએ જ છીએ ને. તમને તો યાદ છે દામિની બેન ગઈ વખતે કટલી નહોતી આપી તમારા ભાઈએ. હા એ તે કેવી રીતે આપી હતી મને ખબર છે, મોઢું પાડીને. તો આપી હતી. હવે હાલ ને આપણે અહીંયાથી ને તને એટલે કમથી સુખ આપી છે ને, અને અહીંયા છે ને કોઈ દી બીજી વાર અહીં પગ નહીં મૂકતી. હાલ આવું જ નથી કોઈ દી. ખારા. બેન બેન કોઈ શું થયું? એ તો ચપકીને કેમ ઊભી થઈ ગઈ? અરે કઈ નહીં, આ શું કઈ નહીં? ખરાબ સપનું આવ્યું હતું. તમે સૂઈ જાઓ ને. તમે કેમ ઉઠી ગયા? ખરાબ સપનું? શેનું સપનું આવ્યું હતું? કંઈ નહીં, તમે શું કામને આ બધી ચિંતા કરો છો? એ તો ક્યારેક આમ એવું બધું કંઈ વિચારીને સુવાઈ ગયું હોય ને તો એ છે કે વધારે પડતું ખરાબ સપનું હશે. શીનું થઈ ગયું છે તને? જો આવું બધું સપના ને આને તે બધું આવ્યા કરે, એમાં બહુ વધારે ધ્યાન નહીં દેવાનું. હા એ વાત પણ સાચી. હા તમે સૂઈ જાઓ, હું પણ સૂઈ જ જાઉં છું. સુઈ જજે હવે, પછી એનો વિચાર નહીં કરતી. આવું તો નહીં જ થવાતું. કંઈક તો રસ્તો કાઢવો જ પડશે. અરે ગોપી બહુ હા ક્યાં ચાલે આમ તૈયાર થઈને? મમ્મી આજે રક્ષાબંધન છે તો તૈયાર તો થવાનું જ ને. હું વિચારું છું કે દામિની બેન રાખડી બાંધી લે ને પછી હું પણ મારા ભાઈના ઘરે જાઉં. હા એ વાત બરાબર છે, પણ આ શું પાછળ કઈ છુપાવો છો તમે? દામિની બેન હમણાં એમ કહેતા હતા કે એમને તમારું કામ છે, તમે હજુ એમને ચા બનાવીને નહીં આપીને એટલે. અરે એ તો હું બનાવી જ આપીશ, પણ તમે કંઈક છુપાવો છો મારાથી? ના ના મમ્મી, તમારાથી શું છુપાવવાની. દેવાંગ ક્યાં છે? એ મને કહેતા હતા કે બહારથી મિષ્ટાનને લાવવાનું છે. હા એ તો લાવવાનું જ છે, તો એ લઈ આવશે ને. પણ મમ્મી રસોડામાં તમારું કામ હશે. હા તમે જાઓ ને, મારે પણ બજારમાં જવું છે. હું મિષ્ટાન લઈ આવું છું. દેવાંગને યાદ નહીં રહે, એ ભૂલી જશે. પાક્કું ને કંઈ નથી? હા કેમ, તમે કેમ આવું પૂછો છો? એટલે મને કેવું લાગી રહ્યું છે, કંઈક તમે કંઈક છુપાવી રહ્યા છો મારાથી, એવું કંઈક છે. ના ના મમ્મી, હું શું કામને કાંઈ છુપાવું. આપણા બંને વચ્ચે આટલું બને છે, સાસુ વહુથી શું વાત છુપાવવાની. હા તમે જાઓ રસોડામાં, હું હમણાં જ આવી. ઠીક છે. આ ગધેડો ક્યાં રહી ગયો? એને ખબર ન પડે કે આજે રક્ષાબંધન છે તો ટાઈમે આવી જઈએ. આવો, ક્યાં હતો અત્યાર સુધી? કઈ નહીં, એક કામ હતું ને, એક કામ આ પતાવવા. તારા કામને છે ને સાઈડમાં મૂક. આ ખબર ન પડે કે આજે રક્ષાબંધન છે, તારા જીજાજી આવવાના છે. શું કુમાર આવી રહ્યા છે? હા તો એ તો આવે છે ને બિચારા, આવશે અને પછી એવું લાગશે તો મને સાથે લઈ જશે. ના ના, હમણાં નથી જવાનું. મેં તને વાત તો કરી હતી. આ રક્ષાબંધન જઈને પછી 2-4 દિવસ રોકાવાનું છે ને પછી જવાનું છે. એ બધી પછીની વાત છે. પેલા છે ને જા અને તારી બૈરીને કહે કે આ કુમાર આવવાના છે ને તો એના માટે બધી તૈયારીઓ કરે, ખાવાનું બનાવે. ખબર છે ને એને શાક પૂરી ને રસ કેટલું ભાવે છે. તું છે ને ફટાફટ અત્યારે જા અને ડેરીમાંથી છે ને કેરીનો રસ લઈને આવ. સામું શું જોવે છે? એક કામ કર, રસોઈ લઈ લેજે ને સાથે સાથે છે ને બરફી લઈ લેજે અને કાજુ કતરી થોડી લઈ લેજે. આજે જોશે ને આપણે. હા હા જોશે ને, પણ તારી ભાભી કંઈક મીઠાઈ પેંડા મળતા હતા એ લઈને આવી છે ગઈકાલે સાંજે. તો પેંડા કોણ રાખે? તું એ તે છે ને સાવ બુદ્ધિ વગરનો છે. આ ભાભીની સાથે રહીને છે ને એના જેવો થઈ ગયો છે.
છોડને એ બધી વાતો. તું ગુસ્સો શું કામ મતલબ કે તું શું કામ ને ચિંતા કરે છે? કુમાર આવે છે ને તો એ આવે ત્યાં સુધીમાં મારી રીતે બધી તૈયારીઓ કરું છું. તારી રીતે નહીં, મેં કીધું એવી રીતે તૈયારી કરવાની છે. હા, તે કીધું એ તૈયારીઓ મારી રીતે પતાવું છું બસ. એક કામ કર ને, એવું કઈ એમને નહીં ભાવે તો, તબિયત સારી નહીં હોય તો એક કામ કર, થોડું દૂધ છે ને વધારે લેતા આવજે. તો ઘરે છે ને આપણે દૂધનું કંઈક બનાવી નાખશું, ખીર બનાવી નાખશું કે બીજું કંઈ. હા, એ વાત તારી સાચી છે. આ ખોટું બહારનું બધું ખાઈએ તહેવારમાં અને એ તો લાવવાનું છે, પણ સાથે સાથે આ લેતા આવજે. હા હા, કદાચ એમને ભાવે ન ભાવે તો બીજો ઓપ્શન રાખવા જ પડે ને. તને ખબર છે આ મારા સાસરીમાં તો છે ને જમાઈને છે ને એટલું સાચવવામાં આવે છે ને કે વાત જવા દે. અમારા કુટુંબમાં વાત જવા દે, જમાઈને તો હથેળી પર રાખે એ લોકો. નહીં કર, આપણે એના કરતા વિશેષ રીતે સાચવીશું. હો, તારે બેઠા બેઠા સાચવીશ, જા હવે ફટાફટ. હા, પણ તું મોકો આપે તો હું જાઉં ને. જા પૈસા આપ. અંદર શું ગયો હવે? પારકી પંચાયત કરવા ગયો અંદર? હજી બહુ વાટ જોવરાવી હો. ક્યાંક એવું તો નથી ને કે આ ભાભી રહી આમ એના ભાઈને રાખડી બાંધવા વહી ગયા હોય? અરે ના ના, મારી એની સાથે વાત થઈ ગયેલી, એવું નથી, આવતી જશે, એનું કામ પતાવવા ગઈ છે. હા, એમ તો છે ને મારા ભાભી ભાઈને કીધા વગર ક્યાંય જાય નહીં. શું કરવું છે, ભાભીની રાહ જોવી છે. હવે ક્યારના રાહ જોઈ રહ્યા છીએ અને ખોટું મુહૂર્ત નીકળે એના કરતા હા, સમય અને સંજોગો સાચવીને આપણે રાખડી બાંધી દઈએ. મને તો કોઈ વાંધો નથી. પછી આ તને એવું ન થવું જોઈએ કે જો મારી બેને મારી પત્નીની રાહ ના જોઈ. ના ના, એને એવું કંઈ નહીં થાય અને મારા મનમાં પણ એવું ક્યારેય નહીં આવે. ફોન કર ને એકવાર, ફોન એ નથી રિસીવ કરતા. હું કર્યો તો હતો હમણાં, એણે જ કહ્યું કે 15-20 મિનિટ જેવું થશે. જો રિયલીમાં મુહૂર્ત જઈ રહ્યું છે અને મુહૂર્ત સાચવી લઈએ ને આપણે, પછી ક્યાં એ આવે પછી મોં મીઠા નથી થતા. હે, ઠીક છે, ચાલ. મીઠાઈ ખાવી છે તો આપું એમ. ચાલ ચાલ ફટાફટ, સરપ્રાઈઝ મૂકી. એટલે ગોપી બહુ આવી ગયા. હા બનાઈ પણ ગઈ. હા, તો કેટલી રાહ જોઈ તમારી. તમે આવ્યા જ ને, અને પછી મુહૂર્ત જતું હતું ને એટલે અમે રાખડી બાંધી દીધી. દામિની, તને આપવા માટે મારી આ પાસે છે ને? કોઈ gift નથી. ગિફ્ટ નથી? તમારી પાસે ક્યાંથી હોવાની? મને લેવા માટે મોકલી હતી. ઓ માય ગોડ, હજુ કેટલી ગિફ્ટ છે? બસ આ લાસ્ટ હતી. હું એક એક છે ને બધી અત્યારે ખોલીને જોઈશ. બહુ તાવડા. હા તો આના માટે તો બેન રાખડી બાંધતી હોય ને. આઈફોન, પણ મેં તો 16 કીધું હતું. સોરી, આ 16 વેઇટિંગમાં છે ને, 1-2 મહિનાનું વેઇટિંગ કર્યું અને તમારે તો આઈફોન તાત્કાલિક જોતો હતો. કઈ વાંધો નહીં, 2 મહિના પછી લઈ લઈશું. આટલું બધું મોંઘું ફોન. શાંતિ રાખ ને ઘડીક તું. આમાં એક પેન્ડલ પસંદ કર્યું હતું. યાદ છે? વાવ, ગયા વર્ષે તો કડલી લેવાની હતી એટલે આ વર્ષે લઈ આવ્યા. જો સારું લાગે છે. લાગે જ ને, મારા ભાભી લઈને આવ્યા છે, મારા ભાઈએ લઈ આપ્યું છે મને. ભાભી આ જે સોનાનું? gift. આ
ગોપી, હાર તમે કહેતા હતા ને કે તમારી ફ્રેન્ડે આવો જ હાર કરાવ્યો. મેરેજમાં તો તમારા ભાઈની એટલી સગવડ હતી નહીં, પણ હવે છે એટલે થયું કે લઈ આવ્યો. ગોપી, આટલો મોંઘો સોનાનો હાર, હા, ફોન, એ જ તમે આ શું બધું. પસંદ કર્યું હતું ને? તમે નહોતા કહેતા કે પસંદ કરીને આવ્યો છું, ખાલી લઈને આવવાનું છે. આ ભાઈ પણ છે ને પેલા મને એમ કે હું કેવી લાગુ છું. એકદમ સારા લાગો છો. હેલો. ક્યાંથી આવ્યા પૈસા તારી પાસે? આ રસોડામાં શું કઈ વાસ આવે છે? કોરમાં કઈ મૂક્યું છે કે શું? મને તો નથી આવતી. મને પણ નથી આવતી. ગોપી, આ ક્યાંથી આવ્યું? અને તમને લોકોને વાસ કેમ નથી આવતી? જાઓ ને મમ્મી, કુકર બંધ કરો, નહીં તો કુકર ફાટશે. હા, જોઈ લો ફટાફટ. હા આટલું મૂક્યું હોય તો જોઈ લો. ભાઈ યુ આર ધ બેસ્ટ. દેવાંગ, મેં- જરા આવો તો કામ છે. હા, તમે આ બધું સાચવીને જરા મૂકજો. હા, ક્યાં આ ડોળું ના થઈ જાય. હા. જોયું ભાભી જો બધું કેવું પેક કરાવીને લાવ્યા છે નહીં ગિફ્ટમાં. અરે હા, શું કહું તો મેં મારા જીવનમાં મારા બેનને એટલી મોંઘી વસ્તુ કોઈ દિવસ નથી આપી. તારા ભાઈને એ તો હા, બધું અહીંયા જ છે. હું છે ને આ મૂકીને આવું. મીઠાઈ પણ છે આમાં, હા. બગડી જશે. લે, હા તો ઈ એક વસ્તુ લઈને હાલતી હતી. આ થોડું કાંઈ રેઢું મુકાય છે. હા, હા, તો શું કરું મમ્મી? બીજું તમે જ કહો. મને ચિંતા થતી હતી. તમને ખબર છે, તમે મને પૂછતા હતા કે મને શું સપનું આવ્યું હતું. હા, એ સપનું પણ આ જ હતું કે જેમાં કુમાર અને ધામિનીબેન બંને આપણા ઉપર ગુસ્સે થયા અને નારાજ પણ થયા હતા. છતાંય ગોપી, તારા પિયરિયામાંથી આપેલા ઘરેણાં હતા અને એ ઘરેણાં વેચીને તું આવું બધું કેવી રીતે કરી શકે? એ પણ મારી બેન માટે થઈને. એમાં શું છે મમ્મી? મારા જ તો ઘરેણાં હતા. ક્યારેક લોકરમાં પડ્યા રહેતા, ક્યારેક ઘરે પડ્યા રહેતા. એના કરતાં તો સારું ને કે આપણે દામિનીબેનને ખુશ કરીએ. પણ બેટા તે અમને જાણ પણ ન કરી આ બધી વસ્તુની. મને એવું લાગ્યું કે જાણ કરીશ તો તમે લોકો નહીં જવા દો અને મને રોકશો, એટલે મેં બરાબર જ છે ને બેટા, આટલું બધું દાગીના વેચીને આટલું બધું કોણ લાવે? મમ્મી બીજું તો કોણ? આવી ગયા તમે. લાવ. આ શું સાંભળું છું? શું છે આ બધું? કંઈ નહીં દામિનીબેન, શેની વાત કરો છો તમે? હમણાં તમે વાત કરી નહીં કે તમે તમારા ઘરેણાં વેચી દીધા અને આ બધા ગિફ્ટ લઈને આવ્યો. હા, તમારી જ તો ઈચ્છા હતી ને દામિનીબેન કે તમને આઈફોન આપે તમારા ભાઈ, કંઈક સોનાની વસ્તુ આપે. તો મને લાગ્યું કે આ ઠીક રહેશે એટલે. અરે દુનિયામાં કઈ એવી બેન હોય હા કે ભાઈ પાસે કાંઈ ન હોય અને પરાણે બધી વસ્તુ માંગે? કોણે કીધું કે અમારી પાસે કાંઈ નથી? ભગવાને દેવાંગને આટલી સારી બહેન તો આપી છે અને એ બધી વાત છોડો. તમે ખુશ તો છો ને? તમને જોઈએ એવી બધી જ ગિફ્ટ મળી ગઈ. હા બેન, રક્ષાબંધનના દિવસે એક ભાઈએ બહેનની ઈચ્છા પૂરી કરવાની. મારી સગવડ એવી નહોતી કારણ કે પરિસ્થિતિ એવી ખરાબ હતી, પણ મને ગર્વ છે ગોપી ઉપર કે એ બધું સાચવી લીધું. હા, હવે એ બધી વાત છોડો. દામિનીબેન, હવે તમે આ સ્થિર થાંભલાની જેમ ઊભા જ રહેશો. તમારું મનપસંદ શાક બનાવું છું હું. તમને પનીર ટીકા મસાલા બહુ ભાવે છે ને, એટલે. અને હા, મારું તો મનપસંદ કેરીનો રસ, મીઠાઈ, કાજુ કતરી બધું મગાવી લીધું છે. મને સમજાતું નથી. તમે બંને ગાંડા છો કે મને ગાંડી સમજો છો? હા, દામિનીબેન, આવું કેમ બોલો છો? શું માનો છો પોતાના મનમાં? તને એવું લાગતું હતું કે આ તારી બેન તને એટલે રાખડી બાંધવા આવે છે કે તું એને મોંઘા બધા ગિફ્ટ આપે? બાપ, તે દિવસે મેં ઉપર વળીને તમને પૂછ્યું હતું કે શું વાત છે મને વાત કરો. પણ બેન, વળીને તમારી ઈચ્છા પણ સમજાતી હતી મને. તમે ઈચ્છતા હતા કે તમારા ભાઈ તમને આઈફોન આપે, એક સોનાની વસ્તુ ગિફ્ટ કરે, અને એ ભાઈ જ શું કામનો જે પોતાની બેનની ઈચ્છા પૂરી ન કરી શકે? કાલે સવારે તો હું એમ કહીશ કે મને તાજમહેલ જોઈએ છે તો એ લઈ આપશો? એ તો શક્ય નથી. પણ હા, જેટલું તમારા ભાઈ ભાભીથી શક્ય છે એટલું તો એ લોકો કરશે જ ને. હા દામિની,
એની વાત સાચી છે. ગમે એમ તોય તારો ભાઈ જીવે છે. જીવે છે ને ત્યાં સુધી તારી કોઈ પણ ઈચ્છા હોય ને હંમેશા પૂરી કરતો રહેશે, ભલે પરિસ્થિતિ ગમે તેવી. ભાભી, તમે તો એક બેન છો ને, તમારે ભાઈ છે, તમે એને રાખડી એટલે બાંધો છો કે તમને ગિફ્ટ આપે? બિલકુલ નહીં ને. કેવી વાત કરો છો તમે? દુનિયાની કોઈ બેન એવી ન હોય કે ભાઈને એટલે રાખડી બાંધે કે એને ગિફ્ટ આપે. ભાઈ, હું તો તને એટલે રાખડી બાંધતી હતી કે તું મારી રક્ષા કર, મારી સાથે રહે. જ્યારે મને જરૂર પડે ત્યારે તું મને સાથ આપે. દીપ, એના માટે તો હું હંમેશા છું ને તારી પાસે. તો પછી નથી જોઈતું મારે આ બધું. જો આ બધું તો હું એમ ના બોલતી હતી. તું પહેલા પણ હંમેશા મને આવા ગિફ્ટો આપતો હતો ને એટલે, અને આ વખતે પણ હું બોલી ગઈ. અને સાચું કહું ને તો હું જ બુદ્ધિ વગરની છું. ઘરમાં એટલા દિવસ રહીને તો પણ ઘણી પરિસ્થિતિ સમજી જ ન શકી. દામિનીબેન, તમે તો તમારા સાસરે છો, તમને શું ખબર કે અહીંયા શું ચાલે છે? એમાં એવું છે કે હમણાં હીરામાં બહુ મંદી છે ને, તો તમારા ભાઈ ઘણા દેવામાં આવી ગયા છે. બસ એટલે થોડીક સ્થિતિ કથળી થઈ ગઈ. બાકી પહેલાં તો બધું બરાબર ચાલતું હતું કુમાર. બરાબર ચાલતું હતું, પણ આ તમે જે કર્યું ને એ બરાબર નથી કર્યું. સમજ્યા તમે? કુમાર, હા, મને તો જે સપનું આવ્યું હતું એમાં મેં તમારું રૂપ બહુ જ ખરાબ જોયું હતું. એમાં તો તમે બંને અમને બહુ જ ગુસ્સેથી વાત કરતા હતા, અને તમે તો એવું કહી દીધું દામિની બેનને કે ક્યારે રાખડી બાંધવા ન આવતી. અહીંયા તો ટિકિટ ભાડા નહીં તે માથે થયા. એટલે હું ડરી ગઈ હતી, અને એટલે મેં મારું બધું સોનું વેચીને તમારી ગિફ્ટ લેવાનું નક્કી કર્યું. આ જો મારા હાથમાં રાખડી છે નથી ને, હજી મારે રાખડી બાંધવાની બાકી છે. મેં કીધું પહેલા તું તારા ભાઈને રાખડી બાંધીએ, પછી આપણી બેન નથી મારી બેનની ત્યાં જાવ. સમજ્યા તમે? ભાભી, આ બધી વસ્તુઓ તમે લોકો પાછી લઈ લો. ના ના પછી દામિનીબેન, એમને આપેલી વસ્તુ પાછી લેવાતી હશે કઈ? હા, બધું રાખ, તારા માટે જ લાવ્યા છે ને તારા ભાભી. મારા માટે લાવ્યા છે, પણ આ કાંઈ નથી જોઈતું મારે. મારે તો એ જોઈએ છે કે મારો ભાઈ ખુશ રહે. આ ગિફ્ટો આપીને એ ઉદાસ રહે, એ દેણામાં રહીને એ બધું નથી જોઈતું મારે. તમે આ બધું પાછું લઈ લો. ના ના દામિનીબેન, તમે રાખો ને. આવું શું કામ કરો છો? હવે તમે લઈ આવી છો તો પછી તમે રાખો એને. અશોક, દામિનીબેન, રહેવા દો ને. હવે જે વસ્તુ લેવાઈ જ ગઈ છે. ક્યાં લીધી છે? આમાં ક્યાંય મારું નામ લખ્યું છે? જુઓ તો આમાં લખ્યું છે, નથી લખ્યું. તે લાવ્યા છે ને, પણ તો ગોપી બહુ ગોપી બહુ, હવે તમે આ લઈ લો. તમારે આટલું બધું કરવાની કાંઈ જરૂર નહીં હતી. જો મને ને દેવાંગને તમે જણાવ્યું હોત ને તો અમે તમને ક્યારેય આવું કરવાનું તો દીધું. બિલકુલ સાચું. મારા મમ્મી સાચું જ કહે. આ પકડો, એક મિનિટ. ના ના દામિનીબેન, જો પકડો તો ભાભી. ખરા. લઈ લો ને. આ લ્યો, આ પકડો. દામિનીબેન, કીધું ને, તારે મને કંઈક આપવું જ છે ને. મારી પાસે મને ખબર છે કંઈ નથી. વોલેટ આપતા રહો. વોલેટમાં શું છે? લાવ ને. હું આપું છું ને, 500 ની નોટ હશે. આ મૂકી દે. મારે જે જોઈતું હતું ને એ મેં લઈ લીધું છે. તને ખબર છે, હા 1 રૂપિયાનો સિક્કો નથી. આમાં મારા ભાઈના આશીર્વાદ છે. હા 1 રૂપિયા માટે તું કેટલી મહેનત કરે છે, અને મારા માટે છે ને એ જ વધારે મહત્વનું છે. તું મારી આંખોની સામે હોય ને, મારો ભાઈ, એનાથી વધારે મારે કંઈ નથી જોઈતું. બસ આપવા હોય તો વધારે આશીર્વાદ આપી દે, અને કાલે સવારે બધું સરખું થઈ જાય ને તો બધું પાછું આપી દેજે. દામિનીબેન, આ તમે શું કરો છો? આવી રીતે તો કઈ રક્ષાબંધન હોય. ચલો તમે બધું ના લ્યો તો કંઈ નહીં, કોઈ એક વસ્તુ, મોબાઈલ લઈ લો. હા, લઈ લે ને બેન. તારી જીદ હતી ને કે તારે આઈફોન જોઈએ છે, તો તારા માટે તો લાવ્યા છીએ. દેવાંગ, ગોપી, જીદ ન કરો બેટા. એણે લઈ લીધા ને, અને જો બંનેનો પ્રેમ સાથે છે ને એ જ બહુ મોટી વસ્તુ છે. અને તને ખબર છે, પહેલાં તો મને એમ લાગતું હતું કે મારા ભાઈને લગ્ન થશે ને પછી એ મારાથી દૂર થઈ જશે, મારો ભૈલું મારો નહીં રહે. પણ અહીંયા તો વાત આખી ઊંધી જ આવી.
તમારા જેવી ભાભી છે ને મેં ક્યાંય નથી જોઈ. પોતાની નણંદ માટે આટલું કરી શકો? ચલો તમે ખોટી બટર પોલિશ કરવાનું બંધ કરો અને તમે લોકો બેસો, હું તમારા લોકો માટે રસોઈ કરી દઉં. હા, એ જોશે હો મને. હેપી રક્ષાબંધન બધાને.